એકદમ રૂ જેવા પોચા જાળીદાર ફરસાણવાળાની દુકાન જેવા સ્વાદિષ્ટ મેથીના ગોટા બનાવીએ। સૌપ્રથમ એક વાટકી બેસન, પા વાટકી સોજી અથવા તો રવો લઈ બંને મિક્સ કરી બીજા અલગ વાસણમાં 6 થી 7 ચમચી બાળકો માટે બટાકા પૂરી બનાવવા માટે લોટ લઈ લઈએ। પછી લોટમાં લસણ, મરચાં, કાળા મરી, વરિયાળી, સફેદ અથવા કાળા તલ, અડધી ચમચી હાથથી ક્રશ કરેલ અજમો, ખાંડ, એક નાની વાટકી છાશ અથવા તો લીંબુ, 5 ચમચી મરચું પાવડર, 5 ચમચી ગરમ મસાલો, પિંચ હળદર, સ્વાદ મુજબ મીઠું બંનેમાં એડ કરી મેથીના ગોટા બનાવવા માટે સમારેલી 200 ગ્રામ લીલી મેથી તથા સ્પ્રિંગ ઓનિયન લઈ થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈએ। ટાઈટમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ। તેલ ગરમ થાય પછી બટાકા પૂરી તથા ગરમા ગરમ મેથીના ગોટાને સરસ તળી લેવાનો તો તૈયાર છે એકદમ રૂ જેવા પોચા જાળીદાર, અંદરથી એકદમ સોફ્ટ સ્વાદિષ્ટ મેથીના ગોટા અથવા તો મેથીના પકોડા, મેથીના ભજીયા। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટેક કેર ઓફ યુ. બાય.